જાણો બાળકોને અન્નપ્રાશન સંસ્કાર કરાવવા એ કેમ જરૂરી છે। શાસ્ત્રો અનુસાર જ્યારે બાળક પોતાના માતાના પેટમાં હોય છે તે દરમિયાન તેને લાગેલો દોષ, જેને મલિનતા ભક્ષણ કહે છે, આ મલિનતા ભક્ષણ દોષનો નાશ કરવા માટે જ્યારે બાળક 6 કે 7 મહિનાનું થાય છે ત્યારે તેને અન્નપ્રાશન સંસ્કાર કરાવવામાં આવે છે। સનાતન ધર્મમાં 16 પ્રકારના સંસ્કાર કરાવવામાં આવે છે, જેમાંનો એક આ અન્નપ્રાશન સંસ્કાર એ બાળક માટે ખૂબ જ જરૂરી છે। જ્યારે બાળક 6 કે 7 મહિનાનું થાય છે ત્યારે તેને દાંત આવતા હોય છે। આ સમય દરમિયાન બાળકની પાચન શક્તિ વધારે પ્રબળ થવા લાગે છે। પાચન શક્તિની વૃદ્ધિ થતાં તે બાળકનું ફક્ત માતાના દૂધથી ભરણ પોષણ પૂરું નથી થતું, માટે જો એ સમય અન્ન ખવડાવવામાં ન આવે તો બાળકનું પોષણ અટકી જાય છે। માટે જ આ અન્નપ્રાશન સંસ્કાર કરીને બાળકને સૌથી પહેલા જવ અને ચોખામાંથી બનેલી ખીર જમાડવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આ બંને ધાન્ય જવ અને ચોખા એ બાળક માટે બળદાયક તથા પુષ્ટિદાયક હોય છે। આ 2 પ્રકારના ધાન્યથી બનેલી મીઠી વસ્તુને દેવ અન્ન માનવામાં આવે છે। અન્નપ્રાશનમાં બાળકને આ 2 ધાન્યથી બનતી ખીર જમાડવામાં આવે છે। આ અન્નપ્રાશન સંસ્કાર બ્રાહ્મણ દ્વારા વિધિથી પણ કરાવી શકાય છે, અને જો એ રીતે શક્ય ન હોય તો ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે અથવા પોતાના કુળદેવી કે કુળદેવતાના નામ સાથે પણ આ અન્નપ્રાશન સંસ્કાર કરાવી શકાય છે। અન્નપ્રાશન સંસ્કાર એ ઘરના વડીલ, દાદા દાદી, માતા પિતા કે કોઈ પૂજનીય વ્યક્તિ, ગુરુ કે અન્ય બીજા ઘરના સદસ્ય એ બધા જ કરી શકે છે। આ અન્નપ્રાશન માટે એક સોના મોહર કે ચાંદીનો સિક્કો લઈ એ સિક્કાથી ખીર લઈને બાળકને એ ખીર ખવડાવવામાં આવે છે। સિક્કા કે મોહર ન હોય તો સોનાની ચમચી અથવા ચાંદીની ચમચી કે સોના ચાંદીની સળીથી પણ આ અન્નપ્રાશન સંસ્કાર કરી શકાય છે। સોનું અને ચાંદી એ જીવન શક્તિ વધારનાર ધાતુ હોવાથી જ આ બંને ધાતુથી અન્નપ્રાશન સંસ્કાર કરાવવામાં આવે છે। આપણા સનાતન ધર્મ વિશેની આવી વધારે માહિતી મેળવવા માટે જોતા રહો અમારી ચેનલ સતવેદ। જો આપ સૌને 16 પ્રકારના સંસ્કાર વિશેની વધારે માહિતી જોઈતી હોય તો આપ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જય માતાજી।